हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। अयोध्याથી આવેલ ભગવાન શ્રી રામ મંદિરના પૂજિત અક્ષત કળશ જ્યારે અંજારના દુર્ગાનગર ગ્રીનલેન્ડમાં પધાર્યા ત્યારે કંઈક આવા દ્રશ્યો જોવા મળ્યા। લોકો માટે તો આ દિવસ દિવાળીથી પણ વિશેષ હોય તેમ કળશનું સ્વાગત કરવામાં આવ્યું। આ અવસરે દુર્ગા માતાના મંદિરમાં કળશની પૂજા અર્ચના પણ કરવામાં આવી અને આ અવસરે નાના બાળકોએ પણ ખૂબ જ ઉત્સાહભેર ભગવાનનું સ્વાગત કર્યું। કોઈ ભગવાન રામ તો કોઈ માતા સીતા તો કોઈ હનુમાન શબરી કેવટ બની રામાયણના પાત્રને પોતાનામાં સમાવી લેવા ઉત્સાહિત હતા। ખૂબ જ જોરશોરથી કળશને અલગ અલગ સોસાયટીમાં લઈ જવામાં આવ્યો। સ્થળે સ્થળે લોકોએ આ કળશને ખૂબ જ આવકાર આપ્યો। આ કળશ યાત્રા દુર્ગાનગર ગ્રીનલેન્ડથી નીકળી લક્ષ્મીનગરથી નવકાર સોસાયટીના હનુમાન મંદિરે સમાપ્ત કરવામાં આવી હતી। अरे પોતાની જાતને સૌભાગ્યશાળી સમજો કે આજે સ્વયં ભગવાન શ્રી રામના ચરણોમાં અર્પિત। જય શ્રી રામ, જય શ્રી
भारत का अभिमान है हिंदू, मातृभूमि की शान है हिंदू, भारत का अभिमान है हिंदू, मातृभूमि की बोला जय श्री राम। भगवान राम अयोध्या में आया। बोलो जय श्री राम।